जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। નમસ્કાર. રવિવારનું રંજન આ કાર્યક્રમની અંદર હું આપનો મિત્ર જગદીશ ત્રિવેદી હૃદયથી આપ સૌનું સ્વાગત કરું છું. કાર્યક્રમની શરૂઆત આપણે અંબાલાલથી કરીએ. અંબાલાલ મારો મિત્ર, એના સાસરે ગયો તો એના સાસુએ કીધું કે લાખ રૂપિયાની દીકરી તમને દીધી. પણ અંબાલાલ બોલવામાં જબરો. એને તરત જ એના સાસુને કીધું કે લાખ રૂપિયાની ભલે દીધી પણ 50,000 પાછી રાખવી છે. પણ એના સાસુએ જે જવાબ આપ્યો એ અદ્ભુત હોય. એના સાસુ કે તમે તમારા સસરા જેવા જ લાગો છો. એટલે અંબાલાલના સસરા અને અંબાલાલમાં જો બેને ભટકાડો તો કોના માથે ગોબો પડે એ નક્કી જ ન થાય. બોલો. એકવાર અંબાલાલે એના ઘરેથી એના સસરાને ફોન કર્યો. ઈ કે આ તમારી દીકરી મને બહુ હેરાન કરે છે. પણ એના સસરાએ જે ફોનમાં જવાબ આપ્યો છે ઈ કે જમાઈ, તમારા પાસે 25 વર્ષથી જે કટપીસ છે ને એનો તાકો હું 52 વર્ષથી હંગરીને બેઠો. અંબાલાલે ફોન મૂકી દીધો. પછી એના સસરા જીવા ત્યાં સુધી અંબાલાલે ફોન ન કર્યો, કારણ કે એને વિશ્વાસ આવી ગયો કે આ તો મારા કરતા વધારે દુખી છે, કારણ કે મારા ઘરે તો કટપીસ છે, આ તો તાકો લઈને બેઠો. પણ સસરા અને જમાઈનો જે પ્રેમ અંબાલાલ અને એના સસરાનો, એના પ્રસંગો જેટલા કઈ એટલા ઓછા છે. બોલો, અદ્ભુત પ્રેમ. જ્યારે એના સસરા જીવતા ત્યારે અંબાલાલ એકવાર એના સાસરે ગયો ને જમતા હતા તો એના સસરાએ પૂછ્યું કે જમાઈ, તમે ગઈ વખતે આવ્યા ને ત્યારે તમે 6 રોટલી ખાધી હતી અને આ વખતે કેમ 3 જ રોટલી ખાધી? અંબાલાલે બહુ સરસ જવાબ આપ્યો. કે ગઈ વખતે છે ને તમારી દીકરીને વેકેશનમાં અહીંયા મૂકવા આવ્યો, મારી પત્નીને પિયર મૂકવા આવ્યો હતો એટલે બહુ આનંદમાં હતો એટલે 6 રોટલી ખાધી. પણ અત્યારે એને તેડવા આવ્યો છું, પાછી લઈ જવા આવ્યો છું એટલે બહુ આઘાતમાં છું એટલે 3 જ ખાધી. કેવા સસરા અને જમાઈના સંવાદ તમે જુઓ. ઘણી વાર તો બહુ અઘરા જવાબ દઈ દે અંબાલાલ. એકવાર એના સસરાએ કીધું કે તમે દર વર્ષે એકનું એક ટી શર્ટ પહેરીને મારી દીકરીને મૂકવા આવો વેકેશનમાં, પાછા એકનું એક ટી શર્ટ પહેરી અને એને લઈ જવા માટે આવો, તેડવા માટે આવો. આ એકનું એક ટી શર્ટ કેમ પહેરો? પણ અંબાલાલ અઘરો બહુ. કે તમે દર વખતે એકની એક દીકરીને નથી મોકલતા? એમ તો તમારે 5 દીકરી છે. તમને એ વિચાર આવ્યો કે દીકરી બદલવી જોઈએ? આવા અઘરા જવાબ એના સસરાને આપી દે. એના સસરા ઘણી વખત કાંઈ બોલી ન કે, ઘણી વખત એના સસરા એવો જવાબ આપી દે કે અંબાલાલ કાંઈ બોલી ન. અને મારા કલાગુરુ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબની એક ખૂબ જાણીતી જોક છે કે પત્નીને જ્યારે પિયર જતી હોય ત્યારે રેલવે સ્ટેશન ઉપર કે એરપોર્ટ ઉપર કે એસટી ડેપો ઉપર એને વિદાય કરવી ને, એ પતિ માટે એટલે કે પુરુષ માટે કપરામાં કપરો સમય ગણાય. શું કામ? તો કે એક તો પત્ની જતી હોય એ આનંદને રોકવો, એને જે આમ હરખના જે ઉભરા આવતા હોય, અહીંયા ગળા સુધી હરખના ઉભરા આવતા હોય, પણ એ બધા દબાવી દેવા પડે અને ઉપરથી કરુણતાના ભાવ પ્રગટ કરવા પડે. કારણ કે પત્નીને ખબર ન પડી જવી જોઈએ કે પિયર જાય છે એના હસબન્ડને આનંદ આવે છે, એટલે આમ ગળગળો થઈ જાય, એક્ટિંગ કરે. તમે જાઓ છો, મને ગમશે નહીં, ખાલી ઘર ખાવા દોડશે, મને જમવાનું ભાવશે નહીં, પણ હવે પિયર ગયા વગર છૂટકો નથી. તમારા બા જો આગ્રહ કરે તો 5-15 દી વધારે રોકાઈ રહી જાય.
આઈની કઈ ચિંતા કરશો નહીં, છોકરાને મારશો નહીં, મારવું હોય તો હું ક્યાં નથી. આવી બધી આમ આમ ગળગળો થઈને રજૂઆત કરે હો. કારણ કે એને ખબર છે કે આ ટ્રેન ઉપડી જાય ત્યાં સુધી ચિંતા છે, પછી એ માલિકના ખોળે છીએ હો. અને મોટા ભાગના બહેનોને એવો ભ્રમ હોય કે એના પતિ હાવ ભોળા છે, એનો પતિ બિલકુલ ભોળો છે. કાંઈ ભોળો નથી હોતો. પુરુષ ગોળી મૂકીને ગોળો લઈ જાય એવો હોય છે. પણ બહેનોનો ભ્રમ હોય. મારા ભાઈબંધ અંબાલાલે એકવાર આમ હાથ ઉપર પાટો બાંધેલો. મેં કીધું આ હાથે શું થયું તને? આમ જમણા હાથ ઉપર પંજા ઉપર પાટો. મને કે હું દાજી ગયો. મેં કીધું તું રસોઈ નથી બનાવતો, આ તું દાજ્યો કેવી રીતે? હવે જો આ એક પતિની સમસ્યા, કહાની ઘર ઘર કી, કહાની હર ઘર કી. મેં કીધું તું દાજ્યો કેવી રીતે? મને કે તારા ભાભીને ટ્રેનમાં બેસાડીને પિયર જતી હતી, રેલવે સ્ટેશન વળાવા ગયો. મને કે મને હરખ એટલો બધો થઈ ગયો ને તે એન્જિનને શાબાશી આપવા માંડ્યો. બોલ, એન્જિનને શાબાશી આપી કે ધન્યવાદ છે તને કે તું આને લઈ જાશ. પણ ઈ ભૂલી ગયો કે આ કોલસાનું એન્જિન ધગધગતું એની માથે આ હાથ 2-3 વખત માર્યો ને એમાં હાથ દાજી ગયો. પુરુષ રાજી થતો હોય પણ ઈ આનંદને રોકવો પડે. એકવાર એક રેલવે સ્ટેશને 2 પતિ ગયા, પણ બેના કારણ જુદા હતા. એક પતિ જે હતો ઈ એની પત્નીને મૂકવા જતો હતો, અને બીજો જે પતિ હતો એ એની પત્નીને લેવા માટે જતો હતો. એના પત્ની પિયરથી પાછા આવતા હતા. હવે તમે જોજો મજા. ઈ આમ જેવી ગાડી ઊભી રહી ત્યાં તો હવે ઉતરો ઉતરો, હવે ગયા તા મોટા ઉપાડે, લગ્નમાં ફરશું, ફિલ્મ જોઈશું. આ છોકરાના લુગડા જો મેલા દાટ, ઉતરો ઉતરો. ઓલી પત્ની કે હજી ઉતરવા તો દિયો, હજી ટ્રેન માંથી ઉતર્યા નથી ત્યાં મીંડા વડસકા ભરવા. ઈ કે આ બાજુની બારીએ જો આ કેવી ડાઈ ડાઈ આ ભાઈ વાતું કરે. ત્યારે ઓલા પતિએ કીધું કે એની પત્ની જાય છે અને તમે આવ્યા. આ બેમાં તફાવત છે, બહુ સૂક્ષ્મ રમૂજ છે. પણ જો આને માણતા આવડી જાય તો મજાની રમૂજ છે. અને પત્ની જો પિયરથી પાછી ન આવતી હોય અને જો એને તેડાવી લેવી હોય તો એક સરસ મજાનો આઈડિયા આપું. કારણ કે હું પતિ છું, 27 વર્ષનો અનુભવી પતિ છું. જેમ તેમ નહીં, તમારે બીજું કાંઈ નથી કરવાનું. પત્નીને ફોન કરો ને પાછી ન આવે એટલે એક દિવસ ખાલી એવો જ ફોન કરવાનો કે તું તારે રોકાવું હોય તો રોકાજે, હવે મારા જમવાની ચિંતા ન કરતી, સામેવાળા મંજુલા છે ને એ ટિફિન આપી જાય. તમારે બાજુમાં પાડોશમાં સામે કોઈ પણ સ્ત્રી રહેતી હોય એનું નામ આપવાનું કે ઈ સરસ મજાનું ટિફિન આપી જાય છે, એટલે હવે મારે જમવાની ચિંતા ન કરતી. સાહેબ ફોન મૂકીને ટ્રેન ન પકડી લે કહેજો. એટલે આ પતિ અને પત્નીના દાંપત્ય જીવનની વાતો છે મિત્રો. મિત્રો, આવી જ કોઈ સરસ મજાની હાસ્ય વ્યંગની વાત સાથે આવતા રવિવારે ફરી મળીશું. ત્યાં સુધી હસતા રહેજો, સ્વસ્થ રહેજો.